ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તાની તારીખ, કોરોનાની નવી લહેર, રત્ન કલાકારો માટે સહાય, ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો, સોના ચાંદીના ભાવમાં વધારો, ચોમાસું ક્યારે બેસશે તેની મોટી આગાહી, 8,15,000 રૂપિયા સહાય અને જૂન મહિનામાં નવા નિયમો લાગુ. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. જોકે હવે કોરોનાના કેસોની સંખ્યા વધીને કુલ કેસો 461 પહોંચી ગયા છે. રાજ્યમાં 3 તારીખે કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. 461 કેસમાંથી 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, જ્યારે 441 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો પણ કરાયો છે, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે. સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો. 3 જૂન 2025ના રોજ સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 200 રૂપિયા અને 24 કેરેટમાં 220 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામ વધારો જોવા મળ્યો છે. 22 કેરેટના 90,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટના 99,060 રૂપિયા છે. ચાંદીના ભાવમાં 100 રૂપિયાના વધારા સાથે 1,100,000 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ કરી રહી છે. MCX પર ચાંદીનો ભાવ 1,08,25 રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ ઈડરમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સોજિત્રામાં 0.25 ઇંચ, ખંભાતમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે રાજ્યના 9 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 59 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 18 સિઝન પછી RCBએ IPLનો પહેલો ખિતાબ જીત્યો. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને IPL 2025ની ચેમ્પિયન બની ગઈ છે. મેચમાં RCBએ પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આમ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જોકે જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટ ઝડપીને 184 રન પર અટકાવી દીધી હતી. જોકે આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઈ છે. આગામી 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રત્ન કલાકારો માટે સહાયને લઈને મહત્વનો નિર્ણય. સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના શરૂ કરવાની કવાયત હાથ ધરી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં સુરત કલેક્ટર નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોએ ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પર મળી રહેશે. ફોર્મ ભરવા માટેનું સ્થળ જાહેર કરવામાં આવશે. રાજ્યના કોઈપણ જિલ્લામાં રત્ન કલાકાર સહાય ફોર્મ સબમિટ કરી શકશે. વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર પર મોટો આરોપ. શું વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપની બાજી બગડશે? વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. હવે નવો વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સોગંદનામા અંગે ગંભીર વાંધો નોંધાવ્યો છે. તેઓનો આરોપ છે કે કિરીટ પટેલના ઉમેદવારી પત્રમાં 2 પ્રકારની ગંભીર ભૂલો નોંધાય છે, જે ચૂંટણી નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે. સરકારી ફોર્મમાં બદલાવ કરી મરજી મુજબનું ફોર્મ રજૂ કરાયું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં ગંભીર ક્ષતિનો આક્ષેપ લગાવાયો છે. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે કિરીટ પટેલનું ફોર્મ રદ થાય તેવી પણ સંભાવના છે, અને ખાસ કરીને આવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ચોમાસું ક્યારે બેસશે તેને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાને લઈને હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને 11 જૂન પછી થશે. તેમના મતે 8થી લઈને 12 જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું વરસશે અને 12થી 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાય છે. કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા જૂન મહિનાના અંત સુધીમાં ખાતામાં આવી શકે છે. જો તમે પણ આ યોજનાના 20મા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ આ યાદીમાં હોવું જરૂરી છે. યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમે ત્યાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જોકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનરેગા કૌભાંડને લઈને ભાજપ નેતા દ્વારા જ મોટા આક્ષેપો. મનરેગા કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે તેવા આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા છે. રાજ્યમાં મનરેગા કૌભાંડને લઈને હવે ભાજપના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભરૂચમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાના આરોપો લગાવ્યા છે. તેઓએ કહ્યું છે કે કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે. કાર્યવાહી માત્ર નાના માણસો પર જ કરવામાં આવે છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે 58 ગામોમાં 60.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બાયડના એમએલએ દ્વારા મોટી જાહેરાત. બાયડ માલપુર તાલુકાની જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચૂંટણીઓ ટાળવા અને વિકાસને વેગ મળે તેમજ ગામના આંતરિક વિખવાદ ટાળવા આ પહેલ કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં આગામી 22 જૂને 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. ધોરણ 1થી 5ની વિદ્યા સહાયકની ભરતીમાં 5 જૂનથી જિલ્લા પસંદગી શરૂ થશે. વિદ્યા સહાયકની ધોરણ 1થી 5ની ભરતીમાં જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરાયા બાદ ફરી પ્રારંભ કરાયો છે. જેમાં ઉમેદવારો જિલ્લા પસંદગી માટે કોલ લેટર ઓનલાઈન મૂકવામાં આવ્યા છે અને 5 જૂનથી 28 જૂન દરમિયાન જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરાશે. મેરિટના ગુણ ગણતરીને લઈને જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાની તાજેતરમાં જાહેરાત કરાઈ હતી. 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે સહાય. 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે 8,15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત હાલ વિવિધ ઘટકોમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે. જેમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી હાલમાં શરૂ કરવામાં આવેલી છે. જેમાંના એક ઘટકની વાત કરીએ તો 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે 8,15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. હવે આ યોજના વિશે વિગતે વાત કરીએ તો આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય જાતિના લોકોને પૂરક રોજગારી પૂરી પાડવો તેવો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય જાતિના લોકો તેનો લાભ લઈ શકે છે. જેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક અને જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર. યોજનાનો લાભ કેટલો મળવાપાત્ર થાય એના વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 90% લેખે મહત્તમ ₹8,15,000 સહાય તેમજ સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 75% લેખે મહત્તમ ₹6,79,500 સહાય મળવાપાત્ર થાય છે. જોકે આમાં સહાય મેળવવા માટે કેટલીક શરતો પણ રહેલી છે. જેમાં એક કુટુંબના એક સભ્યને આજીવન એક વખત જ લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા આ અગાઉ સરકારશ્રીની અન્ય સામાન્ય પ્રકારની કોઈપણ યોજનામાંથી લાભ મેળવેલ હોય તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર ગણાશે નહીં. લાભાર્થીએ જાતિ અંગેના સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અરજી સાથે રજૂ કરવાનું રહેશે. યુક્ત યોજનાઓનો લાભ ફક્ત નવા મરઘા ફાર્મની સ્થાપના માટે જ આપવાનો થયો હોય. અગાઉ બનાવેલ અથવા તો જૂના મરઘા ફાર્મ શેડનું બાંધકામ માન્ય રાખવામાં આવશે નહીં. લાભાર્થીએ 1,500 ચોરસ કુલ ક્ષેત્રફળ ધરાવતા
મરઘા ફાર્મના શેડનું ઘટકના અધિકારીની સૂચના મુજબનું નવું પાકું બાંધકામ તૈયાર કરવાનું રહેશે. લાભાર્થીએ કોઈપણ સંસ્થામાંથી મરઘા પાલન વ્યવસાય અંગેની તાલીમ પણ મેળવેલી હોવી જોઈએ. 1000 બ્રોઇલર પક્ષીનું આ એકમ લાભાર્થીએ ઓછામાં ઓછા 3 વર્ષ માટે નિભાવવાનું રહેશે. આમ 1000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ₹8,15,000, જ્યારે સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે 75% લેખે ₹6,79,500 સહાય ચૂકવવામાં આવે છે. 1 જૂનથી નવા ફેરફારો અને નિયમો લાગુ. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી જૂન માસથી 2025થી નાણાકીય બાબતો અને પુરાવામાં સુધારા સહિતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આધાર કાર્ડની માહિતી વિનામૂલ્યે અપડેટ કરવાથી માંડીને મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં મહત્વના સુધારા લાગુ પડવાના છે. નોંધનીય છે કે આ સુધારા કે ફેરફારો અંગે જાણવું જરૂરી છે, જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. કારણ કે આ બધી એવી વસ્તુઓ છે કે જે આપણા રોજિંદા જીવનને અસર કરતી હોય છે. મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર અપડેટને લઈને આ મહિના દરમિયાન મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી એક સૂચના અનુસાર આગામી 14 જૂન 2025 સુધી માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને કેટલાક દસ્તાવેજો અપડેટ વિનામૂલ્યે કરી શકાશે. આ તારીખ સુધી પોર્ટલનો ઉપયોગ કરીને વિનામૂલ્યે આધાર કાર્ડ ધારક પોતાની ઓળખનો પુરાવો અને સરનામા માટે દસ્તાવેજો અપડેટ કરી શકશે. આ દરમિયાન આધાર કાર્ડ ધારક એનરોલમેન્ટ સમયે જણાવેલા નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામા માટેના ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકશે. જો કે આધાર સેન્ટર પર આ પ્રક્રિયા માટેની ફી ₹50 રાખવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ અને ચાર્જમાં પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં કોટક મહિન્દ્રા બેંક સહિત કેટલીક બેંકો 1 જૂનથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જ 3.50% વધારીને 3.75% કર્યો છે. રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી થઈ શકે છે. EPFO 3.0ને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. EPFO પોતાનું નવું વર્ઝન EPFO 3.0 લોન્ચ કરી રહ્યું છે. આ સાથે જ PF ઉપાડની પ્રક્રિયા ઝડપી થશે, KYC અપડેટ સરળતાથી થશે અને ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા પણ વધુ સુવ્યવસ્થિત થશે. ખાસ કરીને EPF કાર્ડનો ઉપયોગ હવે ATM કાર્ડની જેમ પણ કરી શકાય તેવી શક્યતાઓ છે. મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય. સેબીએ મ્યુચ્યુઅલ ફંડના યોજનાઓ માટે નવો કટ ઓફ સમય જાહેર કર્યો છે. 1 જૂનથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે સમય બપોરે 3 વાગ્યાનો રહેશે, જ્યારે ઓનલાઈન માટે સાંજે 7 વાગ્યાનો રહેશે. આ સમય પછી આપેલા ઓર્ડરો આગામી કાર્ય દિવસથી માન્ય રહેશે. FD પર વ્યાજદરમાં મહત્વના ફેરફારો થઈ શકે છે. બેંકો જૂનમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને લોનના વ્યાજદરમાં ફેરફાર કરી શકે છે. આનું કારણ એ છે કે રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને વધુ કાપની પણ અપેક્ષા છે. ઉદાહરણ તરીકે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 5 વર્ષની FD પર વ્યાજદર 8.6%થી ઘટાડીને 8% કર્યો છે. અન્ય બેંકો પણ આવા જ પગલાં લઈ શકે છે. UPI પેમેન્ટમાં બદલાવ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલા એક સર્ક્યુલર અનુસાર 1 જૂનથી પર્સન ટુ પર્સન અને પિયર ટુ મર્ચન્ટ પેમેન્ટ માટેના UPI ટ્રાન્ઝેક્શનમાં જે તે યુઝર્સની UPI એપમાં અંતિમ લાભાર્થીનું બેંકમાં ચાલતું નામ બતાવવાની તાકીદ કરાય છે. સર્ક્યુલર અનુસાર આવું UPI મારફતે પેમેન્ટ કરનાર વ્યક્તિમાં તેઓ યોગ્ય વ્યક્તિને પૈસા ચૂકવી રહી છે કે કેમ તે સંબંધનો આત્મવિશ્વાસ વધે તે માટે કરાયું છે. આ સિવાય સર્ક્યુલરમાં રખાયું છે કે ચૂકવણી કરતી વખતે QR કોડ મારફતે મેળવાતું નામ કે અન્ય કોઈપણ પ્રકારના નામ હવેથી ચૂકવણી કરનારની UPI એપની સ્ક્રીન પર નહીં બતાવી શકાય. આ સિવાય લાભાર્થી પોતાના છેડેથી બેંક ખાતામાં રજિસ્ટર્ડ નામથી અલગ કોઈ નામ અપડેટ ન કરી શકે એ પણ સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.